વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા થકી સમગ્ર દેશમાં એક પેડ માં કે નામ અભિયાન ચાલી રહ્યું છે અને ત્યારે સાબરકાંઠા જિલ્લામાં જીવદયા માટે ચાલતી ઈડર પાંજરાપોળ દ્વારા એક પેડ માં કે નામ પર્યાવરણ સંવર્ધન હેતુ કુપોષિત બાળકો માટે 10,000થી વધુ સરગવાના છોડનું વાવેતર કરવામાં આવ્યું છે। ઈડરની પાંજરાપોળ સંસ્થા 888 એકર જમીન ઉપર પથરાયેલી છે। વર્ષો અગાઉ રાજા રજવાડાઓએ અબોલ જીવોની સેવા ચાકરી માટે દાનમાં જમીન આપી હતી। આ જમીનમાં છોડનું વાવેતર કરી એક પેડ નહીં પરંતુ 10,000 છોડનું વાવેતર કરી અનોખો સંદેશો આપવામાં આવ્યો છે। સરગવાના છોડના પાનનો રસ કુપોષિત બાળકોને પીવડાવવામાં આવશે, જેમાંથી કુપોષિત બાળકોને પોષક તત્વો મળી રહેશે અને બાળકો તંદુરસ્ત બનશે। છોડનું વાવેતર કરી માતૃશ્રી હીરાબા સરગવા વાટિકા નામ અપાયું છે, જેનાથી પ્રેરાઈને 9 ઓગસ્ટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુલાકાત લેશે। ત્યારે 10,000 રોપાનું વાવેતર કર્યું છે અને એનું નામ આપ્યું છે હીરાબા વાટિકા। આ રીતે અમે રોપા ઉછેર કરેલો છે સરગવાનો અને એક પેડ માં કે નામ આ રીતના કરીને એનું નામ આપેલું છે। 10,000 રોપાઓનું વાવેતર કર્યું અને અમે આનું પાવડર અને આની સિંગો એ કુપોષિત બાળકોને પહોંચાડીશું અને સરકારના અમે એ રીતે મદદરૂપ થઈશું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્લોગન આપ્યું હતું કે એક પેડ માં કે નામ, એટલે તમામ લોકો એક પેડ માના નામે વાવે, પરંતુ અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો દ્રશ્યોમાં તે પ્રકારે અહીંયા ઈડરની જે પાંજરાપોળ છે, પાંજરાપોળ ખાતે એક પેડ નહીં પરંતુ 10,000 પેડનું વાવેતર કરવામાં આવે છે, એ પણ સરગવાના। ખાસ કરીને જે કુપોષિત બાળકો છે તેમને સુપોષિત કરવા માટેનું પણ જે ઈડર પાંજરાપોળના પ્રમુખ દ્વારા એક સારું એવું કાર્ય કરવામાં આવ્યું છે। 10,000 જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું છે। આવતીકાલે મુખ્યપ્રધાન અહીંયા મુલાકાત લેવા આવવાના છે અને આ જે ખાસ કરીને જે પ્રમુખે લેટર લખીને એમને જાણ કરી હતી, ત્યારબાદ મુખ્યપ્રધાન અહીંયા આની મુલાકાત લેવા આવવાના છે અને જે પેડ જે વૃક્ષો વાવેલા છે વૃક્ષોનું નિરીક્ષણ પણ કરશે। એટલે હજુ પણ આનાથી પણ વધુ વૃક્ષો 10,000થી પણ વધુ વૃક્ષો, બીજા 10,000 વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવશે। એટલે ખાસ કરીને જે કુપોષિત બાળકો છે તેમના આ સરગવાની સિંગો અથવા એમના પાન એમનાથી જે આરોગ્યપ્રદ કહેવાય છે અને આનાથી ઔષધીય વૃક્ષ પણ ગણવામાં આવે છે, જેથી ખેડૂતોને અને જે લોકોને પણ આનાથી ફાયદો થાય અને આનો પાવડર બનાવીને પણ વેચાણ કરવામાં આવે તો જે કુપોષિત બાળકો છે તેમને પણ ફાયદો થઈ શકે તે માટેનો આ એક સારું એવું ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે। ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા। ભારત તરફથી ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલની પ્રબળ દાવેદાર એવી રેસલર વિનેશ ફોગાટને નિયમ મુજબ ગેરલાયક ઠેરવાઈ હતી। તેના પગલે બોટાદ શહેરની સાંદીપની વિદ્યાનિકેતનના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સંચાલકોએ અનોખી રીતે સમર્થન કર્યું છે। આઈ પ્રાઉડ ઓફ યુ વિનેશ ફોગાટ, આઈ સપોર્ટ વિનેશ ફોગાટ જેવા બેનરો લખી સમર્થન જાહેર કર્યું હતું। વિદ્યાર્થીઓએ ફ્લેક્સ બેનરની સાથે સપોર્ટ કર્યો છે તેમજ પોસ્ટકાર્ડ લખી સમર્થન કર્યું છે। શાળા દ્વારા ગોલ્ડ મેડલ તૈયાર કરવામાં આવ્યો છે, જે પત્રો અને મેડલ સાથે મોકલી અપાશે। વિનેશ ફોગાટને અનોખી રીતે પ્રોત્સાહિત કરવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વિનેશ ફોગાટ છે 50 કિલો અને 100 વજનને માથે ડિસ્કોલિફાય કરી દેવામાં આવી છે। તેને ખૂબ જ મહેનત કરી પણ તે ગોલ્ડ મેડલથી થોડીક જ આગી રહી ગઈ છે। એને ભલે ગોલ્ડ મેડલ ના જીતી પણ દેશના દરેક લોકોના દિલ જીતી લીધા છે। અમારી સ્કૂલ તરફથી દરેક વિદ્યાર્થીઓએ પત્ર લખીને એને મોકલવાનો છે અને ગોલ્ડ મેડલ પણ આપવામાં આવ્યો છે। વિનેશ ફોગાટ જે 50 કિલો અને માથે 100 ગ્રામ માટે ડિસ્કોલિફાઈડ કરી દેવામાં આવી છે, તેથી તેને આખી રાત દિવસ મહેનત કરી હોય, તેને 100 ગ્રામ માત્ર વજન માટે તેને ડિસ્કોલિફાઈડ કરી દેવામાં આવે છે। તે ભલે ગોલ્ડ મેડલથી થોડીક રહી ગઈ અને ગોલ્ડ મેડલ ન જીતી શકી પણ દેશ માટે તો તે ગોલ્ડ મેડલ લઈ આવી। તમારી જીત से ज्यादा हमारी हार के चर्चे है એમ સમગ્ર દેશમાં અત્યારે એ ચર્ચાનું વાતાવરણ છે, ત્યારે સમગ્ર દેશ એના સમર્થનમાં આવી રહ્યો છે। ત્યારે અમે સાંદીપની વિદ્યાલયના બાળકો, શિક્ષકો અને સંચાલકો દ્વારા એક અહીંયાથી ગોલ્ડ મેડલ અમે જે એક છે એ એને મોકલવાના છીએ અને દરેક વિદ્યાર્થીઓ ટપાલ લખશે કે સપોર્ટ વિનેશ ફોગાટ। સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। I just love Zero. કેમ કે નળ ખોલી એટલે દારૂનો આઠો અંત નીકળે, નાવાનું મન નથી થતું, નથી કપડાં ધોવાનું મન થતું। 3 મહિનાથી મારી રજૂઆત છે। અત્યાર સુધી તમે નળ ખોલો અને ગંદુ પાણી નીકળે આ વાત તો અનેક વખત સાંભળી હશે, પરંતુ શું નળ ખોલો અને દારૂનો આથો નીકળે એ વાત ક્યારેય સાંભળી છે ખરી? કદાચ તમે કહેશો કે ના,
જો કે રાજકોટમાં આવું થાય છે. રાજકોટના વોર્ડ નંબર 15માં ખોડિયારનગર વિસ્તારના લોકોના ઘરમાં નળ ખોલો તો દારૂ નીકળે છે. એ રાજકોટ પોલીસની દારૂના અડ્ડા ઉપર રેડના નાટકનો પર્દાફાશ ખુદ જનતાએ કર્યો છે. મહાનગરપાલિકાના જ એક કાર્યક્રમમાં ગંભીર આક્ષેપ થયા. શહેરના વોર્ડ નંબર 15ના ખોડિયારનગર વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ અધિકારીઓ અને પદાધિકારીઓ સામે જાહેરમાં કહ્યું કે તેમના વિસ્તારમાં એટલી કથળેલી પરિસ્થિતિ છે કે બાથરૂમમાં જાઓ અને નળ ખોલો તો પાણીના બદલે દારૂનો આથો નીકળે છે. મેયર નયનાબેન પીઢિયાળના લોક દરબારમાં સ્થાનિક નાગરિકના દાવાથી ખળભળાટ મચી ગયો. નળ ખોલતા પાણીના બદલે દારૂબંધીવાળા ગુજરાતના જો દારૂનો આથો નીકળતો હોય તો ન માત્ર પોલીસ પરંતુ આ બધા માટે શરમજનક છે. નાગરિકના દાવા પ્રમાણે વિસ્તારમાં દારૂનો વેપલો બેરોટૂક ચાલે છે. વિપક્ષનો આરોપ છે કે પોલીસ નામ પૂરતા દરોડા પાડે છે પરંતુ બુટલેગરો ઉપર સુધીના હપ્તા પહોંચતા હોવાથી કોઈ વાળ પણ વાંકા કરી શકતું નથી. પોલીસ દરોડા પાડીને જાય કે તરત જ ફરી દારૂ વેચવા લાગે છે. તાજેતરમાં જ સ્ટેટ મોનિટરિંગ સેલે 1500 લીટર દારૂ ઝડપ્યો. આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દારૂનો મોટો જથ્થો પકડાયો, જેણે સ્થાનિક પોલીસની કામગીરી અને દાનત સામે સવાલ ઊભા કર્યા છે. ફરી મેઘરાજા ગુજરાતને ગમરોડશે. 17 થી 24 ઓગસ્ટ દરમિયાન પણ ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી. 24 ઓગસ્ટ સુધી દેશના કેટલાક વિસ્તારોમાં પૂર આવવાની શક્યતા. અમદાવાદમાં વગર વરસાદે ડૂબ્યા ખેતરો. ફતેવાડી કેનાલમાંથી પાણી છોડાતા ખેતરો પાણીમાં ગરકાવ થયા. બાવળાના ચિયાડા, ઝેકડા, રૂપાલ અને સિંધરેજના ખેતરોમાં ચારેકોર પાણીનું જ સામ્રાજ્ય ફેલાતા ડાંગરનો પાક ડૂબ્યો. ખેડૂતોને ભારે નુકસાન. બિહારના સાસારામમાં માંજરકુંડના ધોધમાં પાણીનો પ્રવાહ વધ્યો. વન વિભાગની અપીલ છતાં પાણીમાં ધસમસતા પ્રવાહમાં નહાવા પડ્યા સહેલાણીઓ. લોકોએ પથ્થર પર ચડી બચવાનો કર્યો પ્રયાસ. રાજસ્થાનના જોધપુરમાં મેઘરાજાના કહેર વચ્ચે પોલીસકર્મીનો અનોખો જુગાડ. પોલીસકર્મી વરસાદી પાણીમાંથી હવા ભરેલી ટ્યુબ પર બેસી પોલીસ સ્ટેશન પહોંચ્યો. વિડીયો ફ્લોદી જિલ્લાનો હોવાનું ખુલ્યું. બિહારના લખીસરાયમાં જળબંબાકાર વરસાદી પાણીથી રોડ બન્યો નદી. વરસાદી પાણીમાં ફસાઈ એમ્બ્યુલન્સ. વાહન ચાલકો પાણીમાંથી પસાર થવા મજબૂર. વરસાદે નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની ખોલી પોલ. છત્તીસગઢના કાંકેરમાં ભારે વરસાદથી નદીઓ બની તોફાની. 35 ગામો ટાપુઓમાં ફેરવાયા. ગ્રામજનો જીવના જોખમે હોડીથી રસ્તો પાર કરવા મજબૂર. ગ્રામીણોની પુલ બનાવવાની માંગ. રાજસ્થાનના ધોલપુરમાં મુશળધાર વરસાદ. શહેરના રસ્તાઓ બન્યા નદી. નીચાણવાળા વિસ્તારોમાં દુકાનો અને ઘરોમાં ઘૂસ્યા વરસાદી પાણી. કોર્ટ પરિસર સહિત મંદિર પાણીમાં ગરકાવ. હિમાચલ પ્રદેશના શિમલાના સમેજ ગામે વાદળ ફાટ્યા બાદ જનજીવન પૂર્વવત કરવાના પ્રયાસો. પ્રશાસને ચાલુ કર્યું પુનઃસ્થાપનનું કાર્ય. વાદળ ફાટ્યા બાદ સર્જાઈ હતી તારાજી. ઉત્તરાખંડમાં ભારે વરસાદના પગલે ટેહરીની ભિલંગના નદી બની તોફાની. નવા નીરની આવક થતા ભિલંગના નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. તોફાની સ્વરૂપને લઈને કિનારાના વિસ્તારોને એલર્ટ કરાયા. હિમાચલ પ્રદેશના લાહોલ સ્પીતિમાં પૂરે મચાવી તબાહી. સફરજનના બગીચા. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આદિકાળથી જંગલ કે દુર્ગમ પ્રદેશમાં રહેતા અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતા આદિવાસી સમાજના સર્વગ્રાહી વિકાસ માટે કેન્દ્ર સરકારની પહેલ. વિશ્વ આદિવાસી દિવસની 14 જિલ્લાના વિવિધ સ્થળે ભવ્યાતિભવ્ય ઉજવણી કરવાનું વિશેષ આયોજન કરાયું. આદિકાળથી જંગલ કે દુર્ગમ પ્રદેશમાં રહેતા અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતા આદિવાસી સમાજના સર્વગ્રાહી વિકાસ માટે વિવિધ પહેલ. કેન્દ્ર અને રાજ્ય સરકારે આદિવાસી સમુદાયોના સંકલિત સર્વગ્રાહી અને સમાવેશી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું.